આપણે એક એવી વ્યક્તિની વાત કરવી છે જેણે કુદરત સામે લડીને વિજય મેળવ્યો છે। કહેવાય છે કે મન હોય તો માળવે જવાય, અને આ વાતને સાર્થક કરી બતાવી છે સુરેન્દ્રનગરના નોલી ગામના બિજલ લોહે, જેણે બાળપણમાં બંને હાથ ગુમાવ્યા છતાં આજે એસટીઆઈ પરીક્ષામાં સમગ્ર રાજ્યમાં બીજો નંબર મેળવીને સૌને ચોંકાવી દીધા છે। સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના છેવાડાના નોલી ગામના રબારી પરિવારનો દીકરો બિજલ લોહ આજે લાખો યુવાનો માટે પ્રેરણા સ્ત્રોત બન્યો છે। તાજેતરમાં જાહેર થયેલા સ્ટેટ ટેક્સ ઇન્સ્પેક્ટરના પરિણામમાં બિજલે સમગ્ર ગુજરાતમાં દ્વિતીય ક્રમ પ્રાપ્ત કરી ઇતિહાસ રચ્યો છે। વર્ષ 2008માં માત્ર 6ઠ્ઠા ધોરણમાં અભ્યાસ કરતા બિજલે એક ગંભીર શોર્ટ સર્કિટ અકસ્માતમાં પોતાના બંને હાથ ગુમાવ્યા હતા। બિજલના પિતા બકરીઓ ચરાવી પરિવારનું ગુજરાન ચલાવતા હતા। આવી આર્થિક તંગી અને શારીરિક પડકાર વચ્ચે પણ બિજલે હાર ન માની। તેણે ધોરણ 12 કોમર્સમાં 78.93% મેળવ્યા બાદ અમદાવાદમાં એમ.કોમ પૂર્ણ કર્યું। હાલમાં તે પીએચડી કરી રહ્યો છે। બંને હાથ ન હોવા છતાં જીપીએસસી જેવી અઘરી પરીક્ષામાં ઝળહળતી સફળતા મેળવી તેણે સાબિત કર્યું કે હિંમત હોય તો શિખર પણ સર કરી શકાય છે। કે હું આ જે કાંઈ સફળ થયો છું, હાલમાં મારે એસટીઆઈની લેવાયેલી જીપીએસસી દ્વારા પરીક્ષામાં દ્વિતીય ક્રમાંક સાથે ઓલ ગુજરાતમાં બીજા રેન્કથી પાસ થયો છું। અને મારે આ યુવાનોને એટલું જ કહેવું છે કે હું હાથ વગર બંને હાથ ન હોવા છતાંય પરીક્ષા પાસ કરી શકતો હોય તો તમે પણ કરી શકો। અને આ પરીક્ષા કરવા પાછળ એક જ મારો ગોલ હતો કે જીવનમાં મારા મા બાપે જે મારા માટે તકલીફ વેઠી એ તકલીફને હું દૂર કરી અને એમના જીવનમાં એમના ગડપણમાં સહારો બનું, એ મનમાં રાખી અને તૈયારી કરતો। એના માટે મને ક્યારેય મારા હાથ નથી એ વાત યાદ નથી આવી। તેની સફળતાની સફરમાં લીંબોજ ધામ અને વાડીનાથ ભગવાનની સંસ્થાનો મોટો ફાળો રહ્યો છે। વર્ષ 2020માં આ સંસ્થામાં જોડાઈ તેણે સરકારી ભરતીની તૈયારીઓ શરૂ કરી હતી। સતત મહેનતના પરિણામે વર્ષ 2023માં તેણે જુનિયર ક્લાર્કની પરીક્ષા પાસ કરી અને હાલ બોટાદ જિલ્લા પંચાયતમાં ફરજ બજાવે છે। સંઘર્ષમય સંજોગોમાં પણ બિજલના પરિવારે તેને હંમેશા સાથ આપ્યો, જેના કારણે તે આજે આ મુકામ પર પહોંચી શક્યો છે। એમ કહેવાય છે કે જીપીએસસીની આપણે એસટીની પરીક્ષા પાસ કરવી એ લોઢાના ચણા ચાવવા જેવી અઘરી હોય છે, પરંતુ બિજલે ખંત, ઉત્સાહ અને સખત મહેનતથી એણે ખરેખર જે આ અશક્ય કહેવાય એ અશક્ય પરીક્ષાને પણ એણે પાસ કરી અમારા પરિવારનું, ગામનું અને આખા ગુજરાતનું ગૌરવ વધાર્યું। અને બીજા યુવાનો માટે પણ ખરેખર એની આ જે પરીક્ષા પાસ કરવાની અને મહેનતની જે પદ્ધતિ હતી એ ખરેખર બીજાના યુવાનો માટે પણ પ્રેરણાદાયી રહી છે। બિજલનું સ્પષ્ટ માનવું છે કે પરિસ્થિતિ ગમે તેટલી મુશ્કેલ હોય, જો મનોબળ મજબૂત હોય તો રસ્તો મળી જ રહે છે। હિંમત અને અવિરત મહેનત દ્વારા કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાય છે તે બિજલે દુનિયાને બતાવી દીધું છે। વિપુલ દવે, જીએસટીવી સાયલા।